છોટાઉદેપુરમાં આદિવાસી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં સંકલ્પ લેવામાં આવ્યો। ચુલી ગામે યોજાયેલા સમૂહ લગ્નમાં વરવધુએ સંકલ્પ લીધો। દેખાદેખીથી ખોટા ખર્ચા ન કરવા માટે પ્રથાઓને તિલાંજલિ આપવાનો સંકલ્પ લીધો। ડીજે દારૂ દહેજ પ્રથાને તિલાંજલિ આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો તો શિક્ષણ મંત્રી રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। શિક્ષણ મંત્રીએ સમાજના પ્રથમ સમૂહ લગ્નને બિરદાવ્યા હતા। 11 વરવધુએ લીધેલા સંકલ્પના શિક્ષણ મંત્રીએ વખાણ કર્યા હતા। આજે છોટાઉદેપુર મુકામે ખરેખર સાચા અર્થમાં એક સરસ સારો કાર્યક્રમ અને મારા માટે પણ સૌભાગ્યનો દિવસ છે કે મારા આદિવાસી સમાજના આજે 11 જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે। પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સ્ટિટ્યૂટ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી અને સમાજના અમારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થઈ રહ્યું છે। આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે અને સવિશેષ અમારા આદિવાસી સમાજમાં એ ડીજે દારૂ અને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે એ પ્રથામાંથી એને તિલાંજલિ આપવાનું કામ આ 9 વરવધુએ જે સંકલ્પ લઈને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું।